નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। બરડા પંથકમાં 5 થી 8 ઇંચ વરસાદ પડતા પાક નિષ્ફળ। બરડા પંથકના મોટા ભાગના ગામોમાં ખેડૂતોની હાલત કફોડી। પોરબંદર જિલ્લામાં કેબિનેટ મંત્રીએ અધિકારીઓ સાથે યોજી બેઠક। 2 દિવસમાં 2 થી 2.5 ઇંચ જેટલો વરસાદ પડી જતા તંત્ર સજ્જ। કુતિયાણા શહેરમાં છેલ્લા 5 દિવસથી સતત વરસાદ પડતા તારાજી। અનેક ગામોના ખેડૂતોના બેહાલ, હજારો વીઘામાં પાકને નુકસાન। ધોરાજીના ગ્રામ્ય પંથકમાં પણ કમોસમી વરસાદથી ખેતરોમાં તારાજી। મોટી પરબડી સહિતના ગામોમાં ખેડૂતોના પાકમાં ભારે નુકસાન। બરડા પંથકમાં સતત 4 દિવસથી વરસાદ વરસી રહ્યો છે। આ કમોસમી વરસાદે શિયાળામાં ચોમાસા જેવો માહોલ સર્જી દીધો છે। ત્યારે કમોસમી વરસાદથી આજે જગતનો તાત મૂંઝવણમાં મુકાયો છે। 28 ઓક્ટોબરના રાત્રે 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, તો ફરીથી 30 ઓક્ટોબરના 1 થી 1.5 ઇંચ વરસાદ પડ્યો હતો। જ્યારે ગઈકાલે રાત્રે એટલે કે 31 ઓક્ટોબરના રોજ રાતથી સવારના 6 વાગ્યા સુધીમાં બરડા વિસ્તારમાં 5 થી 8 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે, જેથી બરડા વિસ્તારની નદીઓ, તળાવો, વોકળા, ચેકડેમો આજે ચોમાસાની જેમ જ ઓવરફ્લો થઈ વહેતા જોવા મળે છે। જેમાં ખાંભોદર, નટવરનગર, મજીવાણા, કુણવદર, મોરાણા, પારાવાડા, ભૂમિયાવદર, સીમર, રાણા રોજીવાડા, સણખલા, ઈશ્વરિયા, ફટાણા, સિંગડા અને સિસલી સહિતના બરડા વિસ્તારના ગામોમાં ગઈકાલે રાત્રે 5 થી 8 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો। ઉપરાંત વાડી ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને મગફળીનો પાક જે ખેડૂતોએ થોડા દિવસો પહેલા ઉપાડી પાથરા કરેલા હતા તે પાથરા મોટા ભાગના તણાઈ ગયા છે। તેમજ આજુબાજુના ખેતરોના મગફળીના પાથરા બરડા સાગર ડેમની કેનાલ મારફત તણાઈને જતા રહ્યા છે, જેથી આ પંથકના 50 થી 60 ખેડૂતોએ ગુજરાત ન્યૂઝ સમક્ષ તેમની વેદના વ્યક્ત કરી હતી। ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર। બરડા પંથકમાં સતત 4 દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। ત્યારે બેરણ, બખલ્લા, કાટવાણા, નાગકા, બાવળવાવ અને ખિસ્ત્રી સહિતના ગામોમાં ગઈ રાત્રે 5 થી 8 ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો, જેમાં તમામ વાડી ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। મારું નામ મંજાકાના વડોદરા ગામ બેરણ। આ બેરણ ગામે બીજા બાજુમાં ખેડૂતોને એટલી નુકસાની છે કે સતત 4 દિવસ ત્યાં વરસાદ વરસે। એમાં આજ રાતનો 3 ઇંચ અને પહેલા 2 દિવસનો 3 ઇંચ, ટોટલ 6 ઇંચ જેવો વરસાદ પડ્યો અને સતત પાણી વેતિયાણ છે અને આમાં તમે પાથરા જોઈ શકો, બહુ જ નુકસાની છે। તો સરકારશ્રીને અમારી વિનંતી છે કે આનો સર્વે કરવાનો મૂકી અને જે આ અતિવૃષ્ટિ થઈ એનો વહેલાસર ખેડૂતોને વળતર ચૂકવે। આખા પોરબંદર જિલ્લામાં ફૂલ વરસાદ છે આજનો, આખા બરડામાં। તો તમામ ખેડૂતોને વહેલાસર કંઈક પણ સરકારશ્રી સર્વે કરવાનું વહેલાસર કરે અને વહેલાસર સહાય ચૂકવે અમારી વિનંતી। આજ રાતના 3 ઇંચ વરસાદ પડતા સમગ્ર પંથકમાં પાણી વહેતા થઈ ગયા અને મગફળીનો સંપૂર્ણ પાક નિષ્ફળ ગયેલો છે। તો એના માટે સરકારને વિનંતી છે કે આના માટે કોઈ પણ પૂરતી સહાય આપે। બીજું, ખેડૂને માલ ઢોર માટેનો ભૂસો પણ સંપૂર્ણ નાશ થઈ ગયો અને ખેડૂને સિંગ પણ નાશ થઈ ગયો સંપૂર્ણ। ભાઈ રામા કેશવ ફૂટી આ શિયાળ એક ધારો વર્ષે આમાં કઈ રહ્યું ને પૂરેપૂરું લાખ લેવાય તો લેવાનું હતું। એ આજે જો તરવ હોય તો પાછા ભલે તરવે બીજી વખત આટલો મેં 4 થી 5 ઇંચ મેં વરેલ હે। આજની રાત આખી સવારો હવાય 11 થી સવારના 6 સુધી એક જ ધારો કર્યો તો આ પાસે ગામ બેરણ છે આ ભાઈ જોજો। મારું નામ રામાદેવ આવરડા, માજી સરપંચ બેરણ અને ચાલુ સદસ્ય ગ્રામ પંચાયત। આજ રોજ
બેરાણ ગામે રાત્રિના જોરદાર 4-5 ઇંચ વરસાદ પડેલ છે અને ખેડૂતનો સંપૂર્ણ પાક નિષ્ફળ ગયેલ છે અને આમાં કોઈ પણ જાતનું કાંઈ છે નહીં. પરિસ્થિતિ હાવ ફેલ છે. ટોટલ લોસ છે અને સરકાર તરફથી જે કાંઈ નીતિ નિયમ ધારાધોરણ મુજબ મળે એવી અમારી નમ્ર અરજ છે. બરડા પંથકમાં સતત 4 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. મોટાભાગના વિસ્તારોના પાક પાણીમાં તણાઈ ગયા છે. ત્યારે ખેડૂતો ગુજરાત ન્યૂઝ સમક્ષ પોતાની વેદનાઓ વ્યક્ત કરી રહ્યા છે. બરડા પંથકના ખાંભોદરથી કિંદરખેડા રોડ પર આવેલ તમામ વાડી ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. ત્યારે આ પંથકના 50 થી 60 ખેડૂતોએ ગુજરાત ન્યૂઝ સમક્ષ તેમની વેદના વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે વરસાદ પુષ્કળ થવાથી ખેતરો પાણીથી તરબોળ બન્યા છે અને મગફળીની મોસમ 100% નિષ્ફળ ગઈ છે. પરંતુ હવે શિયાળુ પાકમાં પણ તકલીફ થશે, કારણ કે શિયાળુ પાક 15 નવેમ્બર સુધીમાં વાવેતર થાય તો જ શિયાળુ પાક સારો લઈ શકાય. પણ અત્યારે વાડી ખેતરોની એવી પરિસ્થિતિ છે કે જો મોડા સુકાશે તો શિયાળુ પાક લેવામાં પણ તકલીફ થશે, જેથી અત્યારે જગતનો તાત ખૂબ જ મૂંઝવણ અનુભવી રહેલ છે અને સરકાર પૂરેપૂરું વળતર આપે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. ઉપરાંત મગોટું પલળી જતા ખેડૂતોને પશુઓ માટે ચારો પણ નાશ પામેલ છે, જેથી સરકાર ખેડૂતોને પશુઓ માટે ઘાસચારાની ગાસડી વિના મૂલ્યે આપે તેવી ખેડૂતોની માંગ છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, ભગવદર. પોરબંદર જિલ્લામાં પણ કમોસમી વરસાદને કારણે ખેતી પાકોને નુકસાન થયું છે. ત્યારે વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પોરબંદર જિલ્લાના અધિકારીઓ સાથે કમોસમી વરસાદ અને નુકસાની સર્વેની કામગીરીની સમીક્ષા કરી હતી. તેમજ તાત્કાલિક સર્વે પૂર્ણ થાય તે માટે 44 ટીમોનું ગઠન કરવામાં આવ્યું છે. પોરબંદર જિલ્લામાં પણ કમોસમી વરસાદ થયો છે અને ગઈકાલના વરસાદથી ખેતી પાકો પ્રભાવિત થયા છે. ત્યારે પોરબંદરના ધારાસભ્ય અને વન પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો, જેમાં મંત્રીએ ખેડૂતોને ખાતરી આપી હતી કે હાલ ખેડૂતોને સહાયરૂપ બનવા માટે નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવી રહી છે. ખેતીવાડી તંત્ર અને કર્મચારીઓ, અધિકારીઓ ફિલ્ડમાં સર્વે કરી રહ્યા છે. ત્યારે કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ આજે જિલ્લાના કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને ખેતીવાડી સાથે સંલગ્ન અધિકારીઓ તેમજ ગ્રામ્ય વિસ્તારના સુપરવિઝન કરતા અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી. ગુજરાતમાં કેવું હોય તે સંદર્ભે સોમવારે જ માનનીય મુખ્યમંત્રીશ્રીએ અને મંત્રીમંડળના સર્વે સભ્યશ્રીઓને અલગ અલગ જિલ્લામાં મુલાકાત લઈ અને પ્રાથમિક સર્વે કરવા માટે એ પ્રમાણે અમે મંગળવારે બીજા જિલ્લાઓમાં મુલાકાત લીધી અને બુધવારે માનનીય મુખ્યમંત્રીશ્રી અને કેબિનેટમાં પ્રાથમિક અહેવાલ આવ્યો અને એ સંદર્ભે અત્યારે ગુજરાતની અંદર જે અસરગ્રસ્ત જિલ્લાઓ છે ત્યાં પ્રાથમિક સર્વેની અને ફાઇનલ સર્વેની કામગીરી ચાલી રહી છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્પષ્ટ સૂચના આપી છે કે આ તકલીફની ઘડીએ આપણે સૌએ ખેડૂતોની પડખે ઊભું રહેવાનું છે અને એમને મદદ કરવાની છે. પોરબંદર જિલ્લામાં પણ મેં અને મારા બધા જ સાથી કાર્યકર મિત્રો સાથે ગઈકાલે વહીવટી તંત્રમાં કલેક્ટર, ડીડીઓ, ખેતીવાડી અધિકારી સહિતના અધિકારીઓને સાથે રાખીને અમુક પ્રતિનિધિરૂપ ગામોની મુલાકાત લીધી. પરંતુ ફરી પાછો ગઈ રાતના જ પોરબંદર જિલ્લામાં ભારે વરસાદ થયો છે અને વરસાદનું પ્રમાણ લગભગ 5 થી માંડીને 8 ઇંચ સુધીનું ગ્રામ્ય વિસ્તારમાં છે. એને કારણે ખેડૂતોને જે કંઈ થોડી ઘણી આશા હતી કે અમુક પાક બચી જશે એ પણ હવે એમાં પણ મુશ્કેલીઓ ઊભી થઈ છે અને જે તૈયાર પાક ખેતરમાં પડેલો હતો એમાં મોટે પાયે નુકસાન થયું છે. એ સંદર્ભે આજે વહીવટીતંત્ર સાથે તાકીદની બેઠક બોલાવી એમની સાથે ચર્ચા કરી છે અને આગળનું સર્વે તાકીદે પૂરું થઈ જાય, ઓફલાઈન સર્વે પૂરું થઈ જાય. અને આમ તો સર્વે સરકારના નિયમ પ્રમાણે કરવો પડે છે, પણ સર્વે બધાની નજર સામે છે કે લગભગ તમામ લોકોને 100% ખેતરોમાં નુકસાન છે
એટલે એ બાબતે વધારે ટીમની જરૂર પડે તો ટીમ બોલાવવાની અને કામગીરી જલ્દીથી પૂરી થાય એ માટે વહીવટીતંત્રને સૂચના આપી છે અને એ પ્રમાણે આગળની કાર્યવાહી ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. ખેડૂતો અને માલધારીઓને ઘાસના પણ પ્રશ્નો ઊભા થવાના છે એટલે વહીવટીતંત્રને એ બાબતે પણ સૂચના અપાઈ છે કે જલ્દીથી ઘાસની માગણી કરીને જે માલધારી કે પશુપાલકો કે ખેડૂતોને ઘાસની જરૂર હોય તો એ ઘાસની પણ વ્યવસ્થા કરવા માટે અહીંયાથી સૂચના અપાઈ છે. એ સિવાય કોઈ પણ ફરિયાદ આવે આ કમોસમી વરસાદને લગતી તો બહુ મંજૂરીઓની રાહ જોયા વગર તાકીદે પગલાં લેવા માટે પણ આજની બેઠકમાં ચર્ચા થઈ છે અને એ પ્રમાણે સૂચના અપાઈ છે. મને વિશ્વાસ છે કે આપણે આ તકલીફના ઘડીની અંદર ખેડૂતો પશુપાલકો એમની પડખે ઊભા રહી જે કંઈ મુશ્કેલી આવશે તો સરકાર એમની સાથે ઊભી રહી તમામ પ્રકારની જે સરકારી ધારાધોરણ પ્રમાણે સહાય છે એને ચૂકવવાની માટેની માહિતી આપી છે. આ બેઠકમાં મંત્રીએ સમગ્ર જિલ્લાની સ્થિતિ, વરસાદ, ખેતી, પાકો અસરગ્રસ્તની માહિતી, જુદા જુદા વિસ્તારમાં જુદા જુદા પાકો અને ખેડૂતોના મંતવ્ય, રાજ્ય સરકાર દ્વારા સૂચના મુજબની કાર્યવાહીનું જિલ્લા કક્ષાએ અમલીકરણ જરૂરી પડે, વહીવટી પ્રક્રિયા મંજૂરીમાં વહીવટી ઢીલ રાખ્યા વગર અગ્રતાના ધોરણે કામગીરી સહિતના મુદ્દે વિગતવાર સમીક્ષા કરી હતી અને જિલ્લામાં સર્વેની કામગીરી માટે બનાવવામાં આવેલી 44 ટીમો માર્ગદર્શન મુજબ સંપૂર્ણ કામગીરી કરે તે માટે સૂચના આપી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણા ઘેડ વિસ્તારમાં કમોસમી વરસાદને કારણે હજારો વીઘા જમીનમાં મગફળીના પાકને નુકસાન થયું છે. છેલ્લા 5 દિવસથી ઝરમર વરસાદ પડી રહ્યો છે ત્યારે આજે પણ સવારથી વરસાદ શરૂ થયો છે અને હજુ પણ 3 દિવસની આગાહી છે ત્યારે ગુજરાત ન્યૂઝની ટીમે રેવદરા ગામની મુલાકાત લઈ ખેડૂતોની વેદના જાણી હતી. ઘેડ વિસ્તારના રેવદરા ગામે ગુજરાત ન્યૂઝની ટીમ પહોંચી છે કારણ કે અહીંયા તંત્ર કે કોઈ આગેવાન કે કોઈ પહોંચ્યું નથી, પરંતુ જે વરસાદી માહોલ છે અત્યારે પણ જોવા મળી રહ્યો કે અત્યારે પણ ઝરમર વરસાદ 3 દિવસે સતત વરસાદ હતો પણ ચોથા દિવસે પણ યથાવત છે. ત્યારે અહીંયા માંડવીની હાલત કેવી છે એ પણ હું તમને બતાવીશ કે આવી સંપૂર્ણ માંડવીઓ છે, જ્યાં જુઓ ત્યાં આ પ્રકારની માંડવીઓ છે. માંડ ખેડૂતે જે પાક વાવેલ હતો એ પાકમાં તૈયાર થવા આવ્યો ત્યારે પરિસ્થિતિ થઈ. આ જે ખેતરમાં વિભાગ છે એવો જ તમામ જગ્યાએ રેવદરાના ખેતરોમાં જોવા મળી રહી છે, પરંતુ 3 દિવસ પહેલા આ માંડવી આ મશીન દ્વારા કાઢવામાં આવે છે. અત્યારે મશીન પણ આ ખેતરમાં રહી ગયું કારણ કે વરસાદને કારણે આ મશીન પણ બહાર કાઢી ના આવી ગયા. આવી પરિસ્થિતિ જો ડીઝલનું ટેન્કર પડ્યું છે, મશીન પડ્યું છે, આ સમગ્ર મગફળી કાઢવાની હતી એ દરમિયાન વરસાદ આવ્યો છે. ત્યારે આપણે રેવદરા ગામના જે ખેડૂતો છે તેમની સાથે ખાસ વાતચીત કરશું. શું કહેશો દાદા, આ માંડવી બગડી છે, કેટલો એક વીઘે ખર્ચો કર્યો તો શું પરિસ્થિતિ છે? કે ઓછામાં ઓછો 35,000 નો ખર્ચ આવી 35,000 રૂપિયા જેવાનું હતું ને કેવી દવા પરિસ્થિતિ છે અત્યારે? પરિસ્થિતિમાં મકા જોવાના વરસાદ ચાલુ જ છે. એમ આ બગડે કા ઢોર નો કુસો ન રહે જામ. કેટલા વીઘામાં આવી નુકસાની થઈ? આવી અમારે લગભગ 800-900 વીઘા જગ્યામાં રેવદરાની જે 800-900 વીઘા છે તમામ વીઘાઓને આવી જ પરિસ્થિતિ થઈ. કેટલા વીઘા જમીન છે ને હું વાવેતર કર્યું હતું ત્યારે? માંડવી, કપા, ઢોરનો કુસો હાવ ફેલ છે અત્યારે. કોઈ પણ જાતનો ખાવા લાયક છે નહીં. અત્યારે કોઈ પણ અમારે બીજું કોઈ ઉત્પાદન છે નહીં માંડવી કપાસ સિવાય. તો અત્યારે કોઈ પણ ખેડૂત સહાય કરે થોડી ઘણી તમે સરકાર પાસે એટલી આજીજી કરીએ. એમ પાક ફેલ થયો છે તો સરકાર પાસે શું આશા રાખો, કેટલી વળતરની આશાઓ રાખો છો? વળતરમાં તો સાહેબ એવું છે કે અત્યારે સર્વનાશ પાકનો થઈ ગયો છે. આમાં જો માંડવીમાં કઈ છે નહીં, ઢોરના ખાડામાં બીજામાં તો ઢોરનું ખાડું મારું આખું ફેલ થઈ ગયું. તો આમાં એટલા ખર્ચા કર્યા અમે, ડીએપી નતો મતલબ ડીએપી ભાવના ખર્ચા કર્યા, માંડવીના બિયારણને એવડા ખર્ચા કરીને વાવ્યા. આમાં ખેર ખાતરનું બધી દવાનું ઉત્પાદનમાં કઈ થયું નથી, હરાવ ફેલ છે. આ માંડવી જોવું ને ક્યાંય એમાં કઈ છે નહીં દોડવામાં, કે ભૂકાઈ ફેલ છે.
સરકારને વહેલું કરીએ કે અમને જેમ બને એમ સહાય કરે જેટલી બને એટલી. એક બિયારણ નતું મળતું, ડીએપી ખાતર તો બધું ખબર છે કે લાઈનો લાગી અને ખેડૂતે મહામહિમ લીધું, તો આવી પરિસ્થિતિ હતી. અત્યારે સરકાર બધી જગ્યાએ સર્વે કરી રહી છે, દરેક વિસ્તારોમાં સર્વે થઈ રહ્યો છે, પણ સર્વે ઉપર સરકાર નક્કી કરશે. પણ તમે કેટલી આશા રાખો સરકાર પાસે, કેટલા રૂપિયા તમને વળતર મળવું જોઈએ એવી કે? 15 થી 20 હજાર નો તો ખર્ચો થયો છે વીઘામાં. દવા, બિયારણ, મજૂરી એટલે બધું શું થાય મોંઘું થઈ ગયું ને એને લીધે અટાણે કે આમાં માંડવીમાં અટાણે હવે માંડવી નથી રહી અને ભૂકોય નથી રહ્યો એવું હોય. તો હવે આ માંડવીનું શું કરશો? આ માંડવી હવે નાખી જ દેવાની રહે. આમાં ઢોરનો કોઈ ભૂકોય કોઈ ખેડૂને રહે નહીં. સેવતરા હે સમગ્ર ખેડ વિસ્તારની આ પરિસ્થિતિ છે. જ્યારે વીમાની વાત આવે ત્યારે પોરબંદર જિલ્લાને હંમેશા બાકાત કર્યો છે. શું વખતે આ વખતે તમને આશાઓ છે કે મળશે? આ વખતે આશા રાખીએ અમે કે 2 મિનિસ્ટર છે અમારે જિલ્લામાં, તો કંઈક એવી આશા છે કે વીમો પાકે અને ખેડૂને સહાય મળે સારી એવી. આ વખતે આશાઓ છે, આશાઓનો કિરણ ખેડ વિસ્તારને મોટો રહે. કારણ કે હું તમને પેલા દ્રશ્ય બતાવીશ કે આ સમગ્ર દ્રશ્ય છે ખેડ વિસ્તારના, જ્યાં જુઓ ત્યાં આ જ પરિસ્થિતિઓ છે. આ વિસ્તાર છે ખેડૂતોનો જે મહામહિમથી તેમને પાક વાવેલો હતો, પરંતુ અત્યારે જે પાક છે સંપૂર્ણપણે જે પાક છે નિષ્ફળ થયો છે. ત્યારે લોકોને આશાઓ છે કે પોરબંદર જિલ્લામાં 2 મિનિસ્ટરો મળ્યા છે, એવી રીતના આ વખતે પાક વીમો મળશે. કારણ કે જ્યારે પાક વીમાનો કે કોઈ પણ સહાયનું નામ આવે છે ત્યારે પોરબંદર જિલ્લાને હંમેશા બાકાત મળી છે. એમાં ખાસ કરીને ખેડ વિસ્તારને બાકાત મળી છે. ત્યારે આ વિસ્તારના લોકોને આશા છે કે આ વખતે કંઈક ને કંઈક તો મળશે. કેમેરા પર્સન વડોદરા સાથે નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. કુતિયાણા ખેડ વિસ્તારમાં કમોસમી વરસાદને કારણે હજારો વીઘા જમીનમાં સોયાબીન અને મગફળી પાકને નુકસાન થયું છે. આ કમોસમી વરસાદ ખેડૂતોને પાયમાલ કરી રહ્યો છે. ત્યારે ગુજરાત ન્યૂઝ ટીમે છત્રાવા ગામની મુલાકાત લઈ ખેડૂતોની વેદના જાણી હતી. કુતિયાણામાં માવઠું પડ્યું એક ઇંચ, પરંતુ ગ્રામ્યની અંદર ખૂબ મોટો વરસાદ પડ્યો હતો, પરંતુ ત્યાં તો સરકારી ચોપડે કઈ નોંધાતું જ નથી. એવી રીતે ખેડ વિસ્તારની અંદર દર વર્ષે જે ભાદરની અંદર પાણીની નુકસાની થતી છે. આ વર્ષે ભાદર નદી નથી આવી, પણ ખેડૂતોને આશા હતી ખૂબ સારી મોસમ થશે, પરંતુ કમોસમી વરસાદે આ સમગ્ર જે ખેડૂતોનું છે જે પાક વાવેલો હતો તેમની ઉપર જોઈએ તો સમગ્ર જે પાણી ફરી ગયું છે. કારણ કે કમોસમી વરસાદને કારણે સમગ્ર વિસ્તાર છે, આ વિસ્તાર એ સમગ્ર જે પાથરણા છે મગફળીના કે મગ હોય, કપાસ હોય, આ તમામ જે વસ્તુ છે એમની દયનીય હાલત છે. હું તમને દેખાડીશ કે આવી ખેડૂતોની હાલત થઈ. જ્યાં જુઓ ત્યાં આવી જ હાલત છે. આ જુઓ આ પરિસ્થિતિ ખેડ વિસ્તારના તમામ ગામડાઓમાં જોવા મળી રહી છે. ખેડૂતો છે, હાલ આપણે ગુજરાત ન્યૂઝની ટીમ છત્રાવાની મુલાકાત લીધી. છત્રાવામાં પણ ભયંકર ખેડૂતોની પરિસ્થિતિ સર્જાણી છે. ત્યારે આપણે ખેડૂતો પાસે વાત કરશું. શું કહેશો, શું છે પરિસ્થિતિ, શું છે અત્યારે? પરિસ્થિતિ એવી છે કે તમામ પ્રકારનો ખર્ચો કરીને અમે પાક તૈયાર કરી લીધો હતો. પાક તૈયાર કરીને લણણી ચાલુ હતી. ચાલુ લણણીએ કમોસમી માવઠું થયું. એના હિસાબે તમામ પાક નિષ્ફળ થઈ ગયો છે અને પશુનો ઘાસચારો પણ નિષ્ફળ થઈ ગયો છે. અને અમે વીઘે અત્યાર સુધીમાં મજૂરી સહિત બિયારણનો ખર્ચો, તમામ ખર્ચો ગણીએ ને તો 15 થી 20 હજારનો અમે વીઘે ખર્ચો કરેલો હતો. અને આમાંથી કંઈક 10-15 હજારની આવકની આશા હતી. એની સામે તમામ પાક અમારો નિષ્ફળ થઈ ગયો છે. કેટલા વીઘા ખેતર છે, શું પરિસ્થિતિ છે અત્યારે? 8 વીઘા ખેતર છે, આ નિષ્ફળ ગયું છે. આમાં અમે 15 થી 15 હજારનો અંદાજે ખર્ચ મૂલીનો નાતે બિયારણ ખાતરનો કર્યો છે. હવે આ અમારે ઢોર ખાય એમ નથી. આ ખેતરમાં હવે રોટાવીટર મારવાનું છે અમારે. ખાસ કરીને છત્રાવામાં એવા કેટલા ખેડૂતો છે કે આવી પરિસ્થિતિમાં છે? આવો ઘણા છે. 100 થી 150 ખેડૂતો અંદાજે આવી જાય. 100 થી 150 તમામને આવી જ પરિસ્થિતિ છે. કોઈ રાજકારણી કોઈ આવ્યું નથી, કોઈ ધારાસભ્ય કોઈ જોવા કોઈ આવ્યું નથી. અમને અહીંયા કોઈ આવ્યું નથી. 3 દિવસ વીતી ગયા, વરસાદ વીતી ગયો, છતાં કોઈ રાજકીય આવ્યું નથી, કોઈ અધિકારી સરકારી કોઈ અધિકારી નથી આવ્યો. દર વર્ષે આવું જ થાય છે. ન સરકારી અધિકારી આવે, ન કોઈ રાજકીય આવે છે. જ્યારે કોઈ મોટા મિનિસ્ટર આવે ત્યારે બધા આશ્વાસન દેવા મોટી સંખ્યામાં આવતા હોય. બાપા, અત્યારે આ માંડવી બગડી ગઈ છે, તો આ માંડવીનું શું કરશો? આ માંડવી શું કરે? ખાતર થાય આનું. કૂટો ઢોરને ન ખાય, ઢોર કૂટો ખાય તો શરીરનું ઢોર પણ માર ના પડે. અને ખાતર થાય, બીજું કઈ ન થાય. એક વીઘે તમે કેટલા રૂપિયાનો ખર્ચો કર્યો? 17,000 રૂપિયાનો ખર્ચો થાય વીઘે ઓછામાં ઓછો, કમસે કમ 15-17 હજાર રૂપિયાનો ખર્ચો કર્યો. કેટલા વીઘા જમીન હતી તમારે? 8 વીઘા. તો સરકાર પાસે શું આશા રાખો? સરકારમાં થોડો ઘણો વળતર આપે. અમે
વધુ પાક નિષ્ફળ ગયો વળતર આપે એવી આશા રાખીએ સરકાર પરથી. ખાસ કરીને વાત કરીએ કે ઘણા ખેડૂતોને મોટી નુકસાની થઈ. શું લાગે છે, શું સરકાર પાસે આશા રાખો છો, કેટલા રૂપિયા તમને મળવા જોઈએ ખરેખર? સરકાર પાસે પાક તદંતર નિષ્ફળ છે, 100% નિષ્ફળતા છે. નથી ખેડૂતને આમાં કોઈ જાતનો આવક થાય એવો સ્ત્રોત કે નથી પશુનો ઘાસચારો થાય એમ. એટલે અમારી એવી આશા છે સરકાર પાસે કે અમે જે મગફળી વાવેતર માટે જે ધિરાણ ઉપાડેલ છે, અમુક ખેડૂએ મંડળીમાંથી ઉપાડેલ છે, અમુકે બેંકોમાંથી ઉપાડેલ છે. અમારી આશા એવી છે કે આ સાલનું જે ધિરાણ ઉપાડેલ છે એ સરકાર પાસે અપેક્ષા રાખીએ કે અમારું ધિરાણ માફ કરી. ધિરાણ માફ થવું જોઈએ, કારણ કે સમગ્ર પંથક છે તેમાં વાડી વિસ્તાર છે. હું તમને દેખાડીશ કે તમામ વાડી વિસ્તાર, હજુ કેટલા વાડી વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે. આ તમામ જગ્યાએ આવી જ પરિસ્થિતિ જોવા મળી છે. ઘેર વિસ્તારનો અત્યારે છત્રાવા ગામ છે, ત્યાં ચારે બાજુ પાણી છે. મગફળીની અંદર વરસાદને કારણે ખૂબ મોટી નુકસાની છે. આવા સમગ્ર પંથકની અંદર આવી નુકસાની છે, ત્યારે આ લોકોની માંગ છે કે આ વખતે જે પાક વીમો લીધેલો છે, ટૂંકમાં જે પાક ધિરાણ લીધેલો છે, સમગ્ર માફ થવું જોઈએ. કેમેરા પર્સન વડોદરા સાથે નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ મોતિયાણા. ધોરાજીના ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે, જેને કારણે ખેતરોમાં તારાજી સર્જાય છે અને ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે. આ વાત છે ધોરાજીના મોટી પરબડી ગામની, કે જ્યાં પાક પર માવઠું વરસી જતા કપાસ, મગફળી અને સોયાબીન જેવા પાકોમાં ભારે નુકસાન થયું છે. રાજુભાઈ વિક્રમભાઈ ડાંગર, મોટી પરબડી ગામનો ખાતેદાર ખેડૂત છું. તાલુકો જિલ્લો રાજકોટ ને ધોરાજી. મારે જ્યાં સરકારશ્રીને આપના માધ્યમથી, આપની ચેનલના માધ્યમથી કહેવું છે કે આજે 1 અઠવાડિયા થયા, સૂર્યનારાયણના દર્શન નથી થયા. ટોટલી ભેજ હોવાથી અમારા સોયાબીનના પાથરા, મગફળીના પાથરા અને કપાસમાં જે ફૂલેલું ડાબખું છે એમાં પણ બધે ભેજને હિસાબે બધે બિયારણ જે કહેવાય એ બધું ઉગી ગયું 100% અને ઘાસચારો નાબૂદ થયો છે. પણ અચરજની વાત એમ છે કે કૃષિ મંત્રી અને બધા એમ કહે છે કે 7 દીમાં સર્વે કરી અને રિપોર્ટિંગ કરી દેવું. ખેડૂતો પોતે પણ પોતાના મોબાઈલમાંથી અપલોડ કરી અને સરકારશ્રીને જાણ કરી શકશે. પણ આશ્ચર્ય પ્રમાણે એવી વાત છે કે સરકારની જે નીતિ હોય તે, પણ અધિકારીશ્રી આજે 3 દિવસ થઈ ગયા સર્વેની ટીમની જાહેરાત થતાં અમારા ગામમાં કોઈ આવ્યો નથી. હું પૂર્વ ભાજપ મહામંત્રી છું, તાલુકા પંચાયતનો પૂર્વ કારોબારી અધ્યક્ષ છું અને અત્યારે હાલ ગ્રામ પંચાયતમાં પણ સદસ્ય તરીકે છું. અમને કોઈ સત્તાવાર માહિતી નથી અને એ કરતાં એક અગત્યનું એ છે કે જે કોઈ માહિતી થઈ 7-8 ગામ વચ્ચે 1 ગ્રામ સેવક અને 1 એનો હેલ્પર અને સ્થાનિક લોકોમાંથી 2 સર્વેયર મૂકવાના છે. તો આશ્ચર્યની વાત આખી એવી થઈ કે સરકારે જ્યારે અમે પાક નોંધણી ઓનલાઈન કરાવતા હતા ત્યારે સેટેલાઇટમાંથી ફોટા પાડી અહીંયા મગફળી છે, અહીંયા સોયાબીન છે, તો સરકારશ્રીને ત્યારે ખબર પડી જતી હતી. માત્ર ને માત્ર આ સરકારને અધિકારીઓ ગેરમાર્ગે દોરવા માંગે છે. અઠવાડિયાથી આ વરસાદ છે ને હજી 2-3 દિવસ વરસાદ આવે એવો માહોલ છે. ઘાસચારાથી માંડી અને કોઈ પાક યાર્ડમાં વેચાય એવી સ્થિતિ નથી. 100% પાક ફેલ ગયો છે અને આ નવતર કાર્યક્રમ બધા ખેડૂતોની માગણી હતી કે આવું કંઈક કરીએ. ઓમ તો એ કે આપણે ઘરે તો રડી શકીએ એમ નથી, એટલે બધા જાહેરમાં ભેગા થઈ અને ખરેખર વાસ્તવિક રીતે રેડ્યા છે, એકાબીજે આશ્વાસન આપ્યું છે. તો સરકાર તાત્કાલિક આ સર્વેનું નાટક બંધ કરી અને તરત જ સહાય આપી દે એવી અમારી ખેડૂતોની બધાની માગણી છે. પ્રવીણભાઈ મોહનભાઈ બાબરિયા, ગામ મોટી પરબડી. હું ખેડૂત છું, ખેતી કરું છું અને ભાજપનો ચુસ્ત સૈનિક છું. પણ હવે મને એવું દેખાણું કે આ બેરી મૂંગી સરકાર ખેડૂતોનો સાંભળતી નથી અને નાટકો કરે છે. મિનિસ્ટરો ગયા છે સ્થળ ઉપર, એને એમ કીધું કે આ મગફળી ગંધાઈ ગઈ છે, આ સમાજ બધું ગંધાઈ ગયું છે, છતાં પણ એને આંખ નથી ઉગડતી. હજી સર્વેના નાટક જ કરે છે. આ સરકારને દેવું છે કે નથી દેવું? ખેડૂતોને તાત્કાલિક પેકેજ જાહેર કરી અને તાત્કાલિક એના ખાતામાં નાખી દેવા જોઈએ. એટલે તમે સરકાર એવી વાતો કરે છે કે તમે મગફળી નથી વાવી કે સોયાબીન નથી વાવ્યા કે તુવેર નથી વાવી, આવી એને ખબર પડે છે. તો આ પાથરા તણાઈ ગયા છે, પાથરા પલળી ગયા છે, આમ ચારો પટી ગયો છે પશુઓનો, તો એને દેખાતું નથી. કેવું નુકસાન, કયા પાકોને નુકસાન? બધા પાકોને નુકસાન થયું છે. કપાસ ઉગી ગયો છે, મગફળી પાથરે ઉગી ગઈ છે, જમીનમાં ઉગી ગઈ છે, સોયાબીન પલળી ગયા છે, ઈ પણ ઉગી ગયા છે. હવે કાંઈ હાથમાં આવે એવું નથી. ઉલટાનો એને બાયણે કાઢવાનો ખર્ચ થાય, ખાઈડમાં નાખવાનો. મોબાઈલ એપ્લિકેશન થી સર્વે એ અમને આવડતું નથી, મને ખુદ નથી આવડતું. બધા ખેડૂતોને ક્યાંથી આવડે? મોબાઈલ એપ્લિકેશન થી જે સર્વે કરીને મોકલવાની વાત છે એ
સર્વે ડાઉન હોય, ઓનલાઈન જઈ ખરીદીની અરજીઓ દેવાની હતી ત્યારે ખેડૂતો હેરાન થયા હતા. તો અત્યારે તો લાખો ખેડૂતો બધા એમાં જોડાય તો કોઈ હિસાબે સર્વે થાય નહીં. આ સર્વેની ડીંડક બંધ કરી દે સરકાર, અને નહીતર હવે મારે ભાજપ છોડવું જોઈએ. મારું નામ મુકેશભાઈ ધરમસિંહભાઈ ઢાંકેચા, ગામ મોટી પરબડી, તાલુકો ધોરાજી, જિલ્લો રાજકોટ. આજે મોટી પરબડી ગામે જે આ માવઠાના હિસાબે જે કપાસ, સોયાબીન અને મગફળીનો પાક જે સંપૂર્ણપણે નાશ થયો છે, ત્યારે સરકારને જગાડવા માટે આ મોટી પરબડી ગામના ખેડૂતો એકી સાથે અહીંયા અમે બધા ભેગા થઈ અને જે ખરખરો કરવો જોઈએ એ ખરખરો કરવા માટે બધા ભેગા થયા છીએ અને સરકારને જગાડવા માગીએ છીએ કે હવે કોઈ પણ જાતના સર્વે વગર આમાં મોબાઈલથી એક એપ્લિકેશન વાત એવી આવી છે કે મોબાઈલથી સર્વે કરવામાં આવશે, પણ હવે મને એવું લાગતું નથી કે આ કોઈ ખેડૂતોને આ શક્ય નથી. ખેડૂતોને આમાં ટપો પણ પડતો નથી, દેશી ભાષામાં કહીએ તો. એટલા માટેથી અને આ જે મોબાઈલ એપ્લિકેશન છે એને સરકારે નાબૂદ કરવી જોઈએ અને સીધી અસરથી કે સીધું કોઈ સર્વે નહીં, કારણ કે સંપૂર્ણપણે પાક બરબાદ થઈ ગયો છે. એટલા માટે હું સરકારને વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે સર્વે કર્યા વગર તો એ 100% આ ખેડૂતોને નુકસાની થઈ છે. એના માટે તાત્કાલિક ધોરણે જે સહાય આપે તો જ આ ખેડૂતોનું ભલું થઈ શકે એમ છે. બાકી શિયાળુ પિત્ત પણ આ ખેડૂતો કરી શકે એમ નથી. એટલા માટે હું સરકારશ્રીને વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે વગર સર્વે આ ખેડૂતોને તાત્કાલિક ધોરણે સહાય પૂરી પાડે એવી હું સરકાર પાસે હાથ જોડીને વિનંતી કરું છું. મારું નામ મહેન્દ્રભાઈ ગોરધનભાઈ બાવીસા, ગામ મોટી પરબડી, તાલુકો ધોરાજી, જિલ્લો રાજકોટ. આજ બધા ખેડૂતો મોટી પરબડી ગામના એકઠા થયા છે આ સોયાબીન, મગફળી અને કપાસના પાકનો ખરખરો કરવા. તો જેની તકે કે અત્યારે સોયાબીન પણ ઉગી ગયું છે, મગફળી પાછળ ઉગી ગયેલી ને કપાસની માથે જે ભૂમખા હોય ડાબકા એ પણ ઉગી ગયેલા છે. તો અત્યારે સરકાર એમ કે હવોના ખેતરથી ઓનલાઈન અપલોડ કરો. તો આવા ખેડૂત પાસે સાદા મોબાઈલ છે, એન્ડ્રોઈડ મોબાઈલ હોય તો ખેડૂત ઓનલાઈન કે કરી શકે ને. એટલે સરકાર જ્યારે ઓનલાઈન ચાલુ કરી ત્યારે સર્વર ડાઉન આવતું. અત્યારે લાખો ખેડૂત આખા ગુજરાતમાં પરિસ્થિતિ ગામે ગામની, તો ક્યારે ખેડૂત એનો ઓનલાઈન સર્વે કરાવી શકે? તો વહેલી તકે સરકાર એવી ખેડૂતની માગણી કે સર્વે કર્યા વગર અત્યારે જે ખાતામાં જે સહાય આપી તાત્કાલિક આપે તો પણ ખેડૂત અત્યારે પાક તો ફેલ થયો, માર્કેટમાં લઈને જાય તો એના ભાવ મળે એમ નથી, ત્યારે એને ખાતર બિયારણ લઈને તે પછી એના ખેડૂતના વાવેતર થયા છે. પોરબંદરમાં ગઈ રાત્રે કમોસમી વરસાદ પડ્યો હતો, ત્યારે આજે બપોર બાદ પણ અચાનક ધોધમાર વરસાદ પડ્યો હતો. છેલ્લા 24 કલાકમાં પોરબંદર શહેરમાં 2 થી 2.5 ઇંચ જેટલો વરસાદ પડી જતા જનજીવન ખોરવાયું હતું. તો નીચાણવાળા વિસ્તારોમાં રોડ રસ્તા પર પાણીનો ભરાવો થયો હતો, જેને કારણે લોકોને મુશ્કેલી વેઠવી પડી હતી. પોરબંદરના છાયા વિસ્તારમાં સેવાકીય કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં સામાજિક આગેવાન અને પૂર્વ પાલિકા પ્રમુખ દ્વારા હજારોની સંખ્યામાં જરૂરિયાતમંદોને કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. પોરબંદરમાં અનેક સેવાકીય સંસ્થાઓ કાર્યરત છે, તેમજ વ્યક્તિગત રીતે લોકો પરોપકાર કરતા હોય છે. ત્યારે છાયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જીવાભાઈ ભૂતિયા દ્વારા સેવાકીય કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં જરૂરિયાતમંદ પરિવારની મહિલાઓ અને યુવતીઓને સાડી અને ડ્રેસનું તેમજ લગ્ન થવાના હોય તેવી યુવતીઓને ચણિયાચોળીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આજરોજ શનિવાર અને 1 તારીખ જે આપણે દિવાળી ગઈ, દિવાળીના અનુસંધાને બેસતું વર્ષ જે ગરીબ માણસ હોય એને 5-7 હજાર ડ્રેસ અને 5 હજાર સાડી આપવામાં આવી છે. તો આપણે ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા એના હાથે જે ગરીબ દીકરીઓ છે એને ચણિયાચોળી આપવામાં આવી છે કે જેના લગ્ન હોય તો કોઈ ગરીબ માણસ હોય તો ન લઈ શકે, તેના માટે એને ચણિયાચોળી આપી છે. જીવાભાઈ ભૂતિયા દ્વારા 7,000 જેટલા ડ્રેસ અને 5,000 જેટલી સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે ખાસ કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખેરિયા સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી કપડાનું વિતરણ કર્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. દેવદિવાળી નિમિત્તે પોરબંદર શહેરના વિવિધ વિસ્તારમાં કાળી અને પીળી શેરડીનું વેચાણ શરૂ થયું છે. ત્યારે આ વર્ષે શહેરમાં અંદાજે 200 ટન શેરડીનું વેચાણ થવાની વેપારીઓ દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
દિવાળીના તહેવારની ઉત્સાહભેર ઉજવણી બાદ કારતક સુદ પૂનમના દિવસે દેવ દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. કાર્તિક પૂર્ણિમાનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. કારતક માસ દરમિયાન પૂજા, અનુષ્ઠાન, જપ, તપ અને દીવાદાનનું વિશેષ મહત્વ છે. કારતક મહિનામાં જ દેવલક્ષ્મીનો જન્મ થયો હતો અને આ મહિનામાં ભગવાન શ્રી હરિ વિષ્ણુ પણ 4 મહિનાની યોગ નિંદ્રામાંથી જાગી ગયા હતા. એવું માનવામાં આવે છે કે દેવ દિવાળીના દિવસે દેવતાઓ પૃથ્વી પર આવે છે અને દિવાળી ઉજવે છે. ધાર્મિક ગ્રંથો અનુસાર દેવ દિવાળીના દિવસે ગંગા નદીમાં સ્નાન કરવાથી વ્યક્તિ મોક્ષની પ્રાપ્તિ કરે છે. ત્યારે દેવ દિવાળી પર શેરડીનું વેચાણ પણ જોવા મળતું હોય છે, જેમાં દેવ દિવાળીને લઈને પોરબંદર શહેરમાં કાળી અને પીળી શેરડીનું વેચાણ શરૂ થયું છે. કાળી શેરડી મદ્રાસ પંથકમાંથી તેમજ પીળી શેરડી કોડીનાર પંથકમાંથી આવક નોંધાય છે. હાલ કાળી શેરડી 50 અને પીળી શેરડી 40 રૂપિયાના ભાવમાં જોવા મળી રહ્યા છે. કાજલબેન રાજેશભાઈ પરમાર. અમે આ તહેવાર છે દેવ દિવાળીનો પોરબંદરમાં અમે શેરડીનો ધંધો કરી વેપાર કરીએ છીએ. કાળી શેરડી છે એ મદ્રાસથી આવે છે, વ્હાઈટ શેરડી છે, સફેદ શેરડી છે એ કોડીનારથી આવે છે. કાળી શેરડીના અમે 50 લઈએ, વ્હાઈટ શેરડીના 40 રૂપિયા લઈએ. પોરબંદર વાળાને ખવડાવી પીવડાવી મોજ કરે. પોરબંદર શહેરમાં વિવિધ વિસ્તારમાં દેવ દિવાળીના તહેવાર પૂર્વે જ કાળી અને પીળી શેરડીનું વેચાણ શરૂ થયું છે. ત્યારે દેવ દિવાળી નિમિત્તે શહેરમાં અંદાજે 200 ટન શેરડીનું વેચાણ થવાની આશા પણ વ્યક્ત કરવામાં આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં અભયમની ટીમની સક્રિયતાને કારણે એક અજાણી મહિલાનું પરિવાર સાથે મિલન થયું છે. છેલ્લા કેટલાય દિવસથી આ મહિલા નિસહાય હાલતમાં પોરબંદરમાં ફરતી હતી. ત્યારે અભયમની ટીમે તેમના પરિવાર અંગે તપાસ કરી અલ્હાબાદ ખાતે રહેતા તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. ધોરાજી પંથકમાંથી એક બોગસ ડોક્ટર ઝડપાયો છે, જેમાં રાજકોટ એસઓજીની ટીમે વાડોદર ગામે ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ધોરાજી પંથકના પાટણવાવ ગામના વાડોદર ગામે ગ્રામ્ય એસઓજી બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગ દરમિયાન ધવલ વિનોદ બગથરિયાને પકડી પાડ્યો હતો, જેની પાસેથી જુદી જુદી જાતની એલોપેથિક દવાઓનો જથ્થો સહિત રોકડ રકમ મળી કુલ ₹52,729નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ બોગસ ડોક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરીને પાટણવાવ પોલીસને સોંપવામાં આવ્યો હતો. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. રાણાવાવના બિલેશ્વર ગામ નજીકથી એક કારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો છે, જેમાં પોલીસે કારમાંથી 540 લીટર દેશી દારૂ સાથે પ્રફુલ બાબુ હોણ નામના શખ્સને ઝડપી લીધો હતો, તો અન્ય ભૂરા લખમણ મોરી અને વિજય લખમણ હોણ નામનો શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધી છે. પોરબંદરમાં જુંડાળા વિસ્તારના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે સવિતા મનસુખ રાઠોડ નામની મહિલાના મકાનમાં દરોડો પાડી આ દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. તો આ દરોડા દરમિયાન સવિતા હાજર મળી ન આવતા પોલીસે તેની સામે કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરમાં કલ્લી પુલ નજીક એક શખ્સ જાહેરમાંથી વિદેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે છાયા નવાપરા નજીક રહેતા ભરતસિંહ મોતીભાઈ જેઠવા નામના શખ્સને આ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો. તો આ દારૂનો જથ્થો આપનાર શખ્સની સામે પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. બરડા પંથકમાં 5 થી 8 ઇંચ વરસાદ પડતા પાક નિષ્ફળ. બરડા પંથકના મોટા ભાગના ગામોમાં ખેડૂતોની હાલત કફોડી. પોરબંદર જિલ્લામાં કેબિનેટ મંત્રીએ અધિકારીઓ સાથે યોજી બેઠક. 2 દિવસમાં 2 થી 2.5 ઇંચ જેટલો વરસાદ પડી જતા તંત્ર સજ્જ. કુતિયાણા શહેરમાં છેલ્લા 5 દિવસથી સતત વરસાદ પડતા તારાજી. અનેક ગામોના ખેડૂતોના બેહાલ, હજારો વીઘામાં પાકને નુકસાન. ધોરાજીના ગ્રામ્ય પંથકમાં પણ કમોસમી વરસાદથી ખેતરોમાં તારાજી.
મોટી પરબડી સહિતના ગામોમાં ખેડૂતોના પાકમાં ભારે નુકસાન. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.